જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ। એક જ વાક્ય ઉપરથી 30 કરતાં વધારે વાક્યો એકદમ કાઠિયાવાડી અંદાજમાં આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। ચાલો, બારે બાર કાર્ડ, નીડ, મોડલ્સ, વોન્ટ, મજબૂરી, કન્ડિશનલ સેન્ટેન્સ બધા એટલે બધા આવી જશે। ચાલો બારે બાર કાર્ડ જોઈ લઈએ આપણે। તેણી પત્ર લખે છે। સાદા વર્તમાન કાળનું વાક્ય છે તેણી પત્ર લખે છે। તેણી એટલે સી। સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ આવે। આઈ વી યુ ધેય બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઇટ એકવચનમાં એસ અથવા ઈએસ। તેણી એટલે સી, લખે છે એટલે રાઇટ, નિયમ લાગે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ એસ લાગે। અ લેટર, સી રાઇટ્સ અ લેટર। તેણીએ પત્ર લખ્યો સાદા ભૂતકાળનું વાક્ય છે। સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ રાઇટનું રોટ, બાકી બધું એમને એમ। તેણી પત્ર લખશે સાદા ભવિષ્યકાળનું વાક્ય છે। બારે બાર કાળ લાઈનમાં છે। સાદા ભવિષ્યકાળમાં કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, લખશે એટલે વિલ રાઇટ અ લેટર। તેણી પત્ર લખે છે સી રાઇટ્સ અ લેટર। તેણીએ પત્ર લખ્યો સી રોટ અ લેટર। તેણી પત્ર લખશે સી વિલ રાઇટ અ લેટર। તેણી પત્ર લખી રહી છે, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે। ચાલુ અને વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તેણી પત્ર લખી રહી હતી, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી। ચાલુ ભૂતકાળનું વાક્ય છે। ચાલુ કાળમાં ચાલુ વર્તમાન કાળ હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, ચાલુ ભવિષ્ય કાળ હોય તોય ભલે। ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે। ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈએનજી। તેણી એટલે સી, એમાં આવે ઇઝ, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી। સી ઇઝ રાઇટિંગ અ લેટર। તેણી પત્ર લખી રહી છે સી ઇઝ રાઇટિંગ અ લેટર। તેણી પત્ર લખી રહી હતી, તેણી પત્ર લખી રહી હતી। સી ભૂતકાળમાં શું આવી જાય વોઝ વર, અહીંયા ઇઝ છે તો અહીંયા શું આવશે ભૂતકાળમાં વોઝ, બાકી આઈએનજી એમને એમ। સી વોઝ રાઇટિંગ અ લેટર, સી વોઝ રાઇટિંગ અ લેટર। તમે જુઓ તો ખરા, તેણી પત્ર લખી રહી છે સી ઇઝ રાઇટિંગ અ લેટર। તેણી પત્ર લખી રહી હતી સી વોઝ રાઇટિંગ અ લેટર। ચાલો, તેણી પત્ર લખી રહી હશે ભવિષ્યમાં, ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળનું વાક્ય છે। ચાલુ ભવિષ્યકાળમાં વિલ બી પ્લસ આઈએનજી, સી હવે વિલ બી પ્લસ આઈએનજી અ લેટર। ચાલો, તેણીએ પત્ર લખી લીધો છે, તેણીએ પત્ર લખી લીધો છે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે। તેણીએ પત્ર લખી લીધો હતો, પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે। તેણીએ પત્ર લખી લીધો હશે, ભવિષ્યમાં એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, પૂરી મીન્સ કે પૂર્ણ, અને ભવિષ્યમાં પૂર્ણ ભવિષ્યકાળ। ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે, પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને વિથ થ્રી, બધામાં શું આવશે વિથ થ્રી, ભૂત કુદંત, બરાબર। ચાલો, તેણી એટલે સી, એમાં આવે હેઝ, હવે વિથ થ્રી એટલે રાઇટ, રોટ અને રિટર્ન, શું પત્ર એટલે અ લેટર। તેણીએ પત્ર લખી લીધો છે સી હેઝ રિટર્ન અ લેટર। તેણીએ પત્ર લખી લીધો હતો, પૂર્ણ ભૂતકાળમાં શું આવે કોઈ પણ કરતા હોય હેડ પ્લસ વી થ્રી, હેઝ છે અહીંયા હેડ, બાકી બધું એમને એમ। તેણીએ પત્ર લખી લીધો હશે પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ પ્લસ વી થ્રી। તેણી એટલે સી વિલ હેવ પ્લસ વી થ્રી, સી વિલ હેવ રિટર્ન અ લેટર। તેણીએ પત્ર લખી લીધો છે સી હેઝ રિટર્ન અ લેટર। તેણીએ પત્ર લખી લીધો હતો સી હેડ રિટર્ન અ લેટર। તેણીએ પત્ર લખી લીધો હશે સી વિલ હેવ રિટર્ન અ લેટર। ચાલો, 9 ટેન્સનો ખેલ ખતમ। હવે ચાલુ પૂર્ણ કાળ કોને કહેવાય? ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો, બધામાં હવે આવશે સમય, હવે શું આવશે સમય,
જોજો તમે સમય ન હોય તો કેટલો ફેર પડે ને સમય હોય તો શું ફેર પડે તમે જોઈ શકો છો. ચાલો સમય ન હોય તો તેણી પત્ર લખી રહી છે. યાદ કરો ચાલુ વર્તમાન કાળ સી ઇઝ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી હતી. સી વોઝ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી હશે. સી વિલ બી રાઇટિંગ અ લેટર. ચાલુ કાળમાં સમય એડ કરી દો શું થઈ જાય? ચાલુ પૂર્ણ કાળ. તેણી 2 કલાકથી પત્ર લખી રહી છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય બધામાં શું આવે? બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ કાળમાં બીન પ્લસ આઈએનજી કોમન. ચાલુ કાળમાં આઈએનજી, પૂર્ણ કાળમાં V3 અને ચાલુ પૂર્ણ કાળમાં બીન પ્લસ આઈએનજી અને પ્લસમાં ટુ હેવના રૂપ આવે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બીન આઈએનજી. તેણી એટલે સી, એમાં આવે હેઝ, પછી બીન, હવે આઈએનજી એટલે રાઇટિંગ અ લેટર. સિન્સ ચોક્કસ સમયમાં આવે, ફોર સમયગાળામાં આવે. જો બે આમ હોત ને 2 વાગ્યાથી તો સિન્સ 2 PM 2 કલાકથી તો ફોર 2 અવર્સ સમયગાળો છે. હવે હેસ છે અહીંયા હેડ મૂકી દો, ખેલ ખતમ. તેણી 2 કલાકથી પત્ર લખી રહી હતી. આ ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. હેડ બીન આઈએનજી. ચાલો હેડ બીન આઈએનજી અ લેટર ફોર 2 અવર્સ. તેણી 2 કલાકથી પત્ર લખી રહી છે. સી હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 અવર્સ. તેણી 2 કલાકથી પત્ર લખી રહી હતી. સી હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 અવર્સ. તેણી 2 કલાકથી પત્ર લખી રહી હશે. ચાલુ પૂર્ણ ભવિષ્ય શું આવે? વિલ હેવ બીન આઈએનજી. વિલ હેવ બીન આઈએનજી રાઇટિંગ અ લેટર પછી ફોર 2 અવર્સ. હવે શું છે? મોડલ્સ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો તેણી પત્ર લખી શકે છે, શકો છો, શકે છે, શકું છું. કેન, શક્યો, શક્યા, શકી. કુડ, તોતી, તુતા, લખતી, આવતી, જાતી, ખાતી, પીતી અથવા આવતો, જાતો, ખાતો, આવતા, જાતા, ખાતા, પીતા બધામાં શું આવે? વુડ. અને જોઈએ એટલે શુડ. તેણી એટલે સી, શકે છે એટલે કેન, હંમેશા મૂળ ક્રિયાપદ. સી કેન રાઇટ અ લેટર. તેણી પત્ર લખી શકી એટલે કુડ. સી કુડ રાઇટ અ લેટર. બાકી બધું એમને એમ. તેણી પત્ર લખતી એટલે વુડ. બાકી બધું એમને એમ. તેણીએ પત્ર લખવો જોઈએ. જોઈએ એટલે શુડ રાઇટ અ લેટર. મોડલ્સ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. તેણીએ પત્ર લખવો જ જોઈએ ફરજિયાત તો શું આવે? મસ્ટ. સી મસ્ટ રાઇટ અ લેટર. હવે આવશે પ્લાનવાળા વાક્ય. આવવાનું, જવાનું, ખાવાનું, પીવાનું, બોલવાનું. બરોબર. તેણીને પત્ર લખવાનો છે. તેણીને પત્ર લખવાનો હતો. તેણીને પત્ર લખવાનો હશે. જો મારે જમવાનું છે, મારે રોકાવાનું છે, મારે વાંચવાનું છે, આ બધા પ્લાન છે. તો પ્લાનવાળા વાક્યમાં શું આવે? પ્લાનવાળા વાક્યમાં ટુ બીના રૂપ કાર્ડ મુજબ. ટુ બીના રૂપ અને પ્લસમાં હંમેશા 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર. 2 પ્લસ મૂળ ક્રિયાપદ. આમાં આવશે એમ અથવા ઇઝ અથવા આર. 2 પ્લસ મૂળ ક્રિયાપદ. વોઝ ભૂતકાળમાં વોઝ વર. 2 પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ બી. 2 પ્લસ મૂળ ક્રિયાપદ. તેણીને પત્ર લખવાનો છે. તેણી એટલે સી, એમાં આવે ઇઝ. સી ઇઝ ટુ રાઇટ અ લેટર. જો 2 પ્લસ મૂળ ક્રિયાપદ, ખાલી મૂળ ક્રિયાપદ નહીં. તેણીને પત્ર લખવાનો હતો. ભૂતકાળમાં વોઝ. સી વોઝ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવાનો હશે. સી વિલ બી ટુ રાઇટ અ
લેટર. હવે આ હતા પ્લાનવાળા વાક્ય. આમાં ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. હવે શું આવશે? મજબૂરીવાળા વાક્ય. મજબૂરી. તેણીને પત્ર લખવો પડે છે. તેણીને પત્ર લખવો પડે છે. તેણીને પત્ર લખવો પડ્યો. તેણીને પત્ર લખવો પડશે. તો મજબૂરીવાળા વાક્યમાં શું આવે? ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જો ઈચ્છાવાળા વાક્યમાં ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તેણીને પત્ર લખવો પડે છે. તેણી એટલે સી. પછી હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. લખવું એટલે રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવો પડે છે. સી હેઝ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવો પડ્યો. ભૂતકાળમાં શું થઈ જાય? હેડ. સી હેડ ટુ રાઇટ અ લેટર. ભૂતકાળનું રૂપ છે હેડ અને ભવિષ્યમાં શું આવે? ટુ હેવનું ભવિષ્યનું રૂપ વિલ હેવ. તેણીને પત્ર લખવો પડશે. વિલ હેવ. સી વિલ હેવ ટુ રાઇટ અ લેટર. ચાલો. તેણીને પત્ર લખવાની ઈચ્છા છે. તેણીને પત્ર લખવાની ઈચ્છા હતી. તેણીને પત્ર લખવાની ઈચ્છા હશે. એટલે કે ઈચ્છાવાળા વાક્ય છે. ઈચ્છાવાળા વાક્ય એટલે વોન્ટ. કાળ મુજબ શું આવે? વોન્ટનું રૂપ આવે છે. જો પ્લાનવાળા વાક્ય હોય, પ્લાનવાળા વાક્ય, તો એમાં ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્ય હોય, મજબૂરીવાળા વાક્યો, તો ટુ હેવના રૂપ પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્ય હોય તો એમાં સોરી માફ કરજો, કાળ મુજબ વોન્ટ નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અને જરૂરવાળા વાક્ય હોય, જરૂરવાળા વાક્ય, તેમાં કાળ મુજબ નીડનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે. તેણીને પત્ર લખવાની ઈચ્છા છે એટલે કે તેણીને પત્ર લખવો છે તો સી. હવે વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ. સીમાં શું આવે? વોન્ટ્સ. સાદો વર્તમાન કાળ યાદ કરો. સી વોન્ટ્સ ટુ રાઇટ અ લેટર. સી વોન્ટ્સ ટુ રાઇટ અ લેટર. સી વોન્ટ્સ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવાની ઈચ્છા હતી. ઈચ્છા હતી. વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ. સી વોન્ટેડ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવાની ઈચ્છા હશે. એ આપણે અહીંયા કરી નાખીએ, કાંઈ વાંધો નહીં. તેણીને પત્ર લખવાની ઈચ્છા હશે. સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ વોન્ટ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવો છે અથવા તેણીને પત્ર લખવાની ઈચ્છા છે. સી વોન્ટ્સ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવાની ઈચ્છા હતી. સી વોન્ટેડ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવાની ઈચ્છા હશે. સી વિલ વોન્ટ ટુ રાઇટ અ લેટર. હવે જરૂરમાં શું આવે? નીડ. તેણીને પત્ર લખવાની જરૂર છે તો સી. આમાં શું આવતું? વોન્ટ્સ. આમાં શું આવે? નીડ્સ. એ જોઈએ આપણે. તેણીને પત્ર લખવાની જરૂર છે. તેણીને પત્ર લખવાની જરૂર છે. તેણીને પત્ર લખવાની જરૂર હતી. જરૂર હશે. નીડવાળા વાક્ય છે. તેણીને પત્ર લખવાની જરૂર છે એટલે નીડ અથવા નીડ્સ. સીમાં આવે નીડ્સ. હિસી ઇટમાં એસ અથવા ઈએસ લાગે. સી નીડ્સ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવાની જરૂર હતી. નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. સી નીડેડ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવાની જરૂર હશે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ નીડ ટુ. સી વિલ નીડ. So she will need to write a letter. ચાલો ડન. હવે આવશે મોડલ્સ હેવ પ્લસ V3. મોડલ્સ હેવ પ્લસ V3. મોડલ્સ શું આવશે? વાક્ય મુજબ મોડલ્સ પ્લસ હેવ પ્લસ V3. તેણી પત્ર લખી શકત.
શબ્દ આવ્યો શું આવશે કુડ સખત તેણી એટલે સી પછી કુડ પછી હેવ હવે V3 રિટર્ન અ લેટર તેણીએ પત્ર લખ્યું હોત તમે મને મળ્યા હોત ઈચ્છા આવી હોય ને તો એમાં શું આવે વુડ શું આવે વુડ હેવ V3 તેણીએ પત્ર લખવો જોઈતો હતો જોઈએ ઉપરથી શુડ યાદ કરો શુડ હેવ રિટર્ન અ લેટર એક જ વાક્ય ઉપરથી બારે બાર કાઢ મોડલ્સ પ્લાનવાળા વાક્યો ઈચ્છાવાળા વાક્યો મજબૂરીવાળા વાક્યો એટલે કે પછી નીડ અને મોડલ્સ હેવ પ્લસ V3 વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ 7563778020 એક જ તમે આવી જ પ્રેક્ટિસ કરવાની હોય છે આપણે ફટાફટ એક જ વાક્ય ઉપરથી બારે બાર કાર્ડથી લઈને બધું એટલે બધું જોઈ લઈ મારા વાલા ચાલો તમે પણ આના જેવી પ્રેક્ટિસ ઘરે બેઠા કરી શકો છો તેણી પત્ર લખે છે સી રાઇટ્સ અ લેટર તેણીએ પત્ર લખ્યો સી રોટ અ લેટર તેણી પત્ર લખશે સી વિલ રાઇટ અ લેટર તેણી પત્ર લખી રહી છે સી ઇઝ રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી હતી સી વોઝ રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી હશે સી વિલ બી રાઇટિંગ અ લેટર તેણીએ પત્ર લખી લીધો છે સી હેઝ રિટન અ લેટર તેણીએ પત્ર લખી લીધો હતો સી હેડ રિટન અ લેટર તેણીએ પત્ર લખી લીધો હશે સી વિલ હેવ રિટન અ લેટર તેણી 2 કલાકથી પત્ર લખી રહી છે સી હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 અવર્સ તેણી 2 કલાકથી પત્ર લખી રહી હતી સી હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 અવર્સ તેણી 2 કલાકથી પત્ર લખી રહી હશે સી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 અવર્સ તેણી પત્ર લખી શકે છે સી કેન રાઇટ અ લેટર તેણી પત્ર લખી શકે સી કુડ રાઇટ અ લેટર તેણી પત્ર લખતી સી વુડ રાઇટ અ લેટર તેણીએ પત્ર લખવો જોઈએ સી શુડ રાઇટ અ લેટર તેણીએ પત્ર લખવાનો છે તેણીને પત્ર લખવાનો છે સી ઇઝ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાનો હતો સી વોઝ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાનો હશે સી વિલ બી ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવો પડે છે સી હેઝ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવો પડ્યો સી હેડ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવો પડશે સી વિલ હેવ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાની ઈચ્છા છે સી વોન્ટ્સ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાની ઈચ્છા હતી સી વોન્ટેડ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાની ઈચ્છા હશે સી વિલ વોન્ટ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાની જરૂર છે સી નીડ્સ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાની જરૂર હતી સી નીડેડ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાની જરૂર હશે સી વિલ નીડ ટુ રાઇટ અ લેટર તેણી પત્ર લખી શકત સી કુડ હેવ રિટન અ લેટર તેણીએ પત્ર લખ્યું હોત સી વુડ હેવ રિટન અ લેટર તેણીએ પત્ર લખવો જોઈતો હતો સી શુડ હેવ રિટન અ લેટર તમને વિડીયો કેવો લાગ્યો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી પ્રેક્ટિસ તમે ઘરે બેઠા કરી શકો છો ચાલો આવા સારા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો